વડગામ તાલુકાના અશોકગઢ ગામે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની મુલાકાત તેમજ અશોકગઢ ગામે જી રામજી યોજનાના કામદારો સાથે ચર્ચા કરવામાં આવી। જો વાત કરવામાં આવે તો આજરોજ વડગામ તાલુકાના અશોકગઢ ગામે ભારત રત્ન અને સંવિધાનના શિલ્પકાર ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દર્શન કરવામાં આવ્યા। ત્યારબાદ અશોકગઢ ગામે અમલમાં રહેલી જી રામજી યોજનાના કામદારો સાથે મુલાકાત લેવામાં આવી, જ્યાં કામદારોની હાલત, કામકાજની પ્રક્રિયા અને તેમને પડતી તકલીફો અંગે માહિતી લેવામાં આવી। કામદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, તેમને સમયસર વેતન મળે અને કામ સુચારુ રીતે આગળ વધે તે બાબતે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી। આ કાર્યક્રમમાં બાલકૃષ્ણ જીરાલા સાહેબ, મોગજીભાઈ રાવત, ઠાકોર દશરથજી, વણકર મહેશભાઈ, વિનોદભાઈ સોલંકી। આજે કાલેડા જિલ્લા પંચાયત સીટના કાલેડા તાલુકા પંચાયત સીટના અશોકગઢ ગામે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના દર્શન કર્યા। સાથે અશોકગઢ ગામના અમારા જી રામજી યોજનાના કામદારો સાથે મુલાકાત કરી, એમના ખબર અંતર પૂછ્યા। સાથે એમને કામ કરતા લોકોને કોઈ તકલીફ ન પડે, એમને વેતન ટાઈમસર મળે એ વિશે અમારા વડીલ માતાઓ, બહેનો અને વડીલો સાથે વાત કરી અને ખૂબ આનંદ થયો। સાથે આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વાભામી પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા છે, ત્યારે સૌ લોકોએ સોમનાથ ભગવાનને પણ યાદ કરવાનું થયું અને આ દેશનો, રાજ્યનો અને ગુજરાતના વિકાસમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એ માટે એમને ભગવાન સોમનાથ દાદા ખૂબ શક્તિ આપે અને ખૂબ સારું કામ કરે છે, એનાથી પણ વધારે સારું કામ કરે એવી બધા જ વતી અમે મોદી સાહેબને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આજે અશોકગઢ ગામના અમારા સૌ વડીલો, બહેનો અને યુવાન મિત્રોને મળીને ખૂબ આનંદ થયો। આપનો ખૂબ ખૂબ આભાર।